ઘરેણા ન માગ્યા, કપડા ન માગ્યા, ઐશ્વર્ય ન માગ્યું, જગ્યા ન માગી, મંદિર ન માગ્યું. અરે વાહ પ્રભુ વાહ, તારી માગણી પણ ક્યારેક ક્યારેક વિચિત્ર હોય છે. હું તો મારી કથામાં કહું છું કે ભગવાનની માગણી વિચિત્ર હોય અને મારી તમારી લાગણી વિચિત્ર હોય છે. એટલી સુંદર લાગણી હોય. બોલો જલારામ, આ વીરબાઈ મને આપી દે, આ તારી પત્ની મને આપી દે. બોલો હવે જલારામ બાપાના ઘરમાં છે કે નથી? જલારામ બાપાના ઘરમાં જો એક ખટારો એક ઘઉં માગ્યા હોત તો નહોતા, ખાંડ નહોતી, ગોળ નહોતો, નાનું એવું ઘર, ઉગમણા બારનું નીચું મકાન, 200 વર્ષ પહેલાની વાત છે ભાઈ. હે એક ગરીબડો લુવાણો જાડો રોટલો ને જાડું શાક ને જાડી દાળ ને જાડી છાશ પાઈ અને હાથ જોડે બધાઈને, અને કેવો એની આંખમાં તો અમી જરે. રામ હો રામ રામ, राम नाम में लीन है देखे सब में राम, वो राम नाम में लीन है और देखे देखे सब में राम, ताके पद वंदन करूं जय जय अपना जलाराम, ताके पद वंदन करूं. એક ભાઈ તર્કવાળાએ મને સવાલ કર્યો, મને કે બટુકભાઈ, ભગવાન જલારામ બાપાની ઘેરે આવ્યા, એની તમારી પાસે શું પ્રમાણ છે? भाई ये घटना तो इतिहास की है, 200 साल पुरानी हो गई है, अब मैं क्यों सोचूं इसके बारे में? तो मैंने के एवा साधु तो न्या रोज आवता था, केम खबर पड़े का भगवान? वीरपुर में तो कोई कहतुं नहीं, वीरपुर में कोई बीजो दावो पण करतुं नहीं कि अमे भगवान ने जोया. करे छे कोई दावो? जलाराम बापा अने वीरबाई मां सिवाय कोईने भगवाने दर्शन तो आप्या नहीं. तो तमे केम मानो छो के भगवान हता? मैं कीधुं मूर्ख्या, तारी भूल थाय छे. मने के शुं? मैं कीधुं ए एक मां ज नहीं, ए एक ज साधु मां नहीं, अरे खावा वाला मुसलमान आवे, हरिजन आवे के कोई पण आवे, मारा जलाराम बापा ने तो प्रत्येक मानव मात्र में भगवान ना दर्शन थाता था. एमा भगवान लुगड़ा वाळो भगवान कीधो एमा तारू हूं गयुं मने के? वो तो राम राम नाम में लीन है और देखे सब में राम, ताके जुग ताके पद वंदन करूं जय जय जलाराम. 12 વર્ષે માગવા વાળો આવ્યો. એ જલારામ બાપાએ માથું ગુરુના ચરણમાં મૂક્યું હતું ને એટલે પત્ની દીધા. સમજાણું? માથું ગુરુ મારા કોઈ દિવસ ખોટું કરે? બોલો હવે આ કથા સાંભળીને તમે, હવે કાલે તમારી ઘરે માગવા વાળો આવે તો તમે શું કરો? અત્યારથી પ્રોગ્રામ કરો. આમ તો પતિ પત્ની ઝઘડતા હોય ને તો વાતો કરતા હોય, તને દઈ દેવી છે, કોઈ ખારો માગવા વાળો આવે ને. પણ ગુજરાતમાં જલારામ બાપા સિવાય બાપા હજી સુધીમાં કોઈએ દીધી? સમજાણું ને? રોજ ઝઘડા કરે, કોર્ટે ચડે. દીકરીઓના દાન તો ઘેરે ઘેરે દેવાય, પણ પોતાની પત્નીનું દાન એ તો અમારો જલો જ દઈ શકે, તાકાત નથી બીજાની. અરે નારી ને કોઈ ચીંધે આંગળી તો પુરુષ કાપે નો હાથ. પત્નીને કોઈ હાથ અડાડે તો હાથ કાપીએ આપણે. અરે જલારામે વીરબાઈ ને વળાવ્યા પોતાના હાથો.
તો ગુરુદેવના ચરણમાં માથું મૂકવું જોઈએ. બસ હું એટલું કહું છું. બુદ્ધિ, તર્ક, વિચારો, ગુરુ જે આદેશ કરે ને એને માનો. જલારામ બાપાના ગુરુએ આદેશ કર્યો કે તું રોટલો ખવડાવ, તો એને રોટલો ચાલુ. રણછોડદાસ બાપુ અમારે રાજકોટમાં, એને શું લાગ્યું, જો આંખના મોતિયા ઉતારવાનું સત્ય સમજાણું, તો એમણે એ સેવા ચાલુ કરી. સંતોને જ્યાં જ્યાં જરૂર પડે, સમાજમાં અહીં જરૂર છે, બસ ચાલુ થઈ જાઓ. અત્યારે તો આપણે સેવા નથી કરવી ને એટલે ક્ષેત્રો મળતા નથી કરવી. એટલે જો સેવા કરવી જ હોય તો આ ડેલા બાર નીકળો એટલે ક્ષેત્ર ચાલુ થાય છે, પણ કરવી નહીં. તો ગુરુદેવનો પેલા અર્થ કરીએ. ગુરુ અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય એને ગુરુ કે. રૂ એટલે અંજવાળું, ગુરુ. તમસોમાં જ્યોતિર્ગમય એટલે ગુરુ. અસતોમાં સદ્ગમય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય ગુરુ. મૃત્યુર્મામૃતમ ગમય, મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જાય એ આપણા ગુરુ છે. આટલી વંદના કરી, જે જે કાર કરીએ. બાકી ગુરુ નું જો આમ નામ હાંકું ને તો 8 દી વયા જાય તો ગુરુ નથી ખૂટે. સદગુરુ ભગવાન કી જય. થોડી વાર માટે મારે માતમ કથા કરવી છે. આ ભાગવતની અંદર જે માતમ કથા છે પદ્મ પુરાણ આધારિત છે. 6 અધ્યાયમાં કથા છે. આજે હું ભાગવત કથા હજી શરૂ કરવાનો નથી. ભાગવત તો કાલથી શરૂ થાય છે. ભાગવત કદી 8 દિવસનું ન હોય, 7 દિવસ સપ્તાહ લખ્યું છે. આજે તો વધારાનો દિવસ છે. આજે એનું હું તમને મહાત્મ્ય સમજાવીશ. મહાત્મ્યનો અર્થ થાય છે મહત્વ. ભલા ભાગવત એટલે શું છે, બસ મારે એટલું આજે બતાવવું છે. તો પદ્મ પુરાણની કથા ચાલે અને એમાં વર્ણન ચાલે છે. ભાગવત શબ્દનો એક નાનો એવો અર્થ કરું તો, ભાગવત એટલે ભગવાનની જેવા મને તમને બનાવે તે. ભગવાનની જેવા આપણને બનાવે તે ભાગવત. તેના જેવા નિવત ભાગવત. બસ ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો. પદ્મ પુરાણની કથા ચાલે ને એમી શારણ્યમાં કથા પ્રવાહ ચાલે છે અને શ્રુતજી વર્ણન કરે. આવી રીતે કઈક અમારું માતમ્ય ચાલુ થાય છે. હાથમાં દેવદત્ત વીણા અને નારદ મુનિ હિમાલયમાં જઈ રહ્યા છે. રસ્તામાં 4 સનત કુમારો મળ્યા. સનત કુમારોએ નારદજીને ઉભા રાખ્યા છે. નારદજી નિરાશ વદન છે, નિરાશ થઈ ગયા છે. નારદજી અમારું સદાબહાર પાત્ર છે, સદા કાળ ગાતા જ હોય છે, પણ આજે વીણાના તાર ઢીલા થઈ ગયેલા છે. તારમાંથી સુર નીકળતો નથી. પેલા સનત કુમારો કહે, મહાત્માજી નારાયણ. મહાત્માઓને જોઈને નારદજીની આંખ ભીંજાણી છે. અરે બાબા રડો છો, શું છે? નારદજી કહે, મહારાજ વૈકુંઠમાં હતો, મને એમ થયું કે ચાલ ને પૃથ્વી ઉપર જાઉં. તો પૃથ્વી ઉપર આવ્યો, એમાં હિન્દુસ્તાનમાં આવ્યો, એમાં સેતુબંધ રામેશ્વર ગયો, જગન્નાથપુરી ગયો, દ્વારિકા ગયો, વિંધ્યાચલ ગયો, હિમાલયમાં ગયો. પણ સત્યમ નાસ્તિ તતો દાનમ. ક્યાંય મેં સત્યને જોયું નહીં, ક્યાંય મેં ધર્મને જોયો નહીં, ક્યાંય મેં શાંતિ ન જોઈ. મંદિરોમાં મને ભગવાન ન દેખાણો, તીર્થોમાં ક્યાંય મને પવિત્રતાના દર્શન ન થયા, બ્રાહ્મણમાં બ્રહ્મત્વ ન જોયું, સાધુઓમાં સજનતાનો અભાવ દેખાયો, શ્રેષ્ઠીઓ પૈસા પાત્ર માણસો કેવળ લોભી અને શક્તિશાળી માણસો બીજાને ત્રાસ દેનારા, કેવલ અધર્મ અધર્મ ને અધર્મ. આ તો કયું રાજ ચાલે છે? મને એમ થયું ચાલને જ્યાં ઠાકોરજીના ચરણ બિરાજ્યા છે એવા
શ્રી વ્રજમાં જાઉં. હું વ્રજમાં આવ્યો. વ્રજમાં આવ્યો તો મને થોડું આશ્ચર્ય થાય છે. એક જુવાન સ્ત્રી છે, એની પાસે બે વૃદ્ધ પુરુષો સૂતા છે. અરે આ બધા કોણ છે? બેન, તમ કાશ્યાસી, તું કોણ છે? પેલી જુવાન સ્ત્રી બોલી, જેના ખોળામાં બે વૃદ્ધ પુરુષો પડ્યા છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઉભૌ તનયો મે મતો. મહારાજ, આ મારા ખોળામાં જે સૂતા ને એ બંને મારા દીકરાઓ છે. હું એની માં છું, પણ કરુણા તો જુઓ. માં જુવાન, દીકરા વૃદ્ધ. અરે ભક્તિ, તારી આવી દશા કોણે કરી? મિત્ર, માઇક વાળા ભાઈ, આ એક માઇક્રોફોન અવાજ ખેંચે છે. આ એક સનત કુમારોને વર્ણન કરે છે. હજારો તીર્થો હાથ જોડીને ઉભા છે. શું કરવું? અરે ભક્તિ, તું જોજો, આપણે જયારે કઈક ઘરમાં બધું ઠીક હોય ને ત્યારે દુનિયા આપણને આખી ઓળખતી હોય છે, પણ જયારે આપણા કઠણાઈનો સમય આવે ને ત્યારે મિત્રો રામ રામ કરતા બંધ થઈ જાય છે. ભક્તિ કહે બીજાના મંદિરો બંધાય, મારો કોઈ ધડો કરતું નથી. કલિયુગમાં કોઈ ભક્તિ કરતું. જે દેવ બહુ પૈસા આપે ને એનું મંદિર બનશે. જોજો, સાંઈ બાબાનું મંદિર બને, જલારામ બાપાનું મંદિર બને. શું કામ? 7 રૂપિયાનું તમે શ્રીફળ વધેરો તો મારે જલારામ બાપા 70 રૂપિયા પાછા આપે છે. એક 7 રૂપિયાનું શ્રીફળ જલારામ બાપાને નામે ગુરુવારે વધેરો 70 રૂપિયા પાછા આપે, મીંડું ચડાવી. જલારામ બાપાના મંદિર બનશે, સાંઈ બાબાનું મંદિર બનશે. જોજો, પણ ક્યાંય ભક્તિનું મંદિર? સાવધાન. સનત કુમારોને કહે, મહારાજ, ભક્તિ એની વાત કરે છે. ઉત્પન્નો દ્રાવિડે દેશે વૃદ્ધિ કર્ણાટકે ગતઃ કશ્ચિદ કશ્ચિદ મહારાષ્ટ્રે ગુર્જરે શિરણમ ગતઃ. ભક્તિ નારદ મુનિને કહે, હું ઉત્પન્નો દ્રાવિડ દેશે, મારો જન્મ દ્રવિડમાં થયો છે. ભક્તિનો જન્મ મદ્રાસ બાજુ થયો છે. મોટા મોટા પ્રખર આચાર્યો બધા દ્રવિડમાં થયા છે. સૌથી મોટા વૈષ્ણવ આચાર્ય રામાનુજાચાર્યજી દ્રવિડ બાજુ થયા છે. શંકરાચાર્યજી દક્ષિણમાં થયા છે. નિમ્બાર્કાચાર્યજી, વલ્લભાચાર્યજી, મધ્વાચાર્યજી, આ બધા આચાર્યો ઉત્પન્નો દ્રાવિડે દેશ. ભક્તિ કહે, હું કર્ણાટકમાં આવીને મોટી થઈ, પછી જ્યાં મહારાષ્ટ્રમાં આવી ત્યાં તો જુવાન થઈ ગઈ. મહારાષ્ટ્રમાં એવા એવા ભક્તો થયા કે ભક્તિને જવાન બનાવી. જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ, એવા સંતો મહારાષ્ટ્રમાં થયા. અને એટલું તો ખરું, અમે તો જો કે કર્ણાટક ને મહારાષ્ટ્રમાં બધે જાય છે કથાઓ કરવા, પણ આપણા કરતા એવું લાગે ખરું, ગુજરાત કરતા ત્યાં ભક્તિ વધારે લાગે આપણને, ભાવ બહુ લાગે. આપણે બધા પ્રોફેશનલ છીએ. કેવા?
હા, બટુકભાઈ ની કથા સાંભળીએ તો શું મળે? બસ શું મળે? અને એ લોકો એટલા ભક્તિભાવ વાળા છે. મહારાષ્ટ્રમાં અમે જોયું, આપણે તો આ પતિ ને પત્ની પૂજા કરવા માં શર્માય આવવા, અને એ લોકો પતિ પત્ની વગર કોઈ દિવસ પૂજા ન કરે મહારાષ્ટ્રમાં. અમે તો હમણાં નાગપુરમાં જોયું, પતિ પત્ની સાથે જ હોય, ને આપણે તો ઓલી બાઈ ને ભેગી રાખવામાં શરમાય. લે બોલો, ભગવાન જાણે, ખબર નહીં. સાવધાન, ભેગા રાખજો, સુખી થવાની ચાવી બતાવું છું. હા, અરે અમથા ભેગા ન રહ્યો તો કઈ નહીં, ભક્તિ કરવામાં રહ્યો, બસ એટલું મારે કેવું છે. ઘેર તમારે ઠીક લાગે એમ રહેજો, અહીંયા ભેગા રહો. તો ભક્તિ મહારાષ્ટ્રમાં આવી જવાન થઈ ગઈ છે. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. વિઠ્ઠુ મરાઠી ભાષામાં વિઠ્ઠુ એટલે વિષ્ણુ ભગવાન. વિઠ્ઠુ વિઠ્ઠલ. ઓ માજા વિઠ્ઠલા પાંડુરંગા. ઓ माझा विठ्ठल पांडुरंगा. जय जय विठ्ठल विठ्ठल विठ्ठला. हे माझा विठ्ठला पांडुरंगा. हे माझा વિઠ્ઠલા પાંડુરંગ. માજા એટલે મારા. પણ ભક્તિ જેવી ગુજરાતમાં આવી એટલે ઘરડી થઈ ગઈ. ક્યાં જન્મી? કેરળમાં ને દ્રવિડમાં જન્મી. ત્યાંથી બાળપણ વિતાવ્યું કર્ણાટકમાં. મહારાષ્ટ્રમાં આવીને જુવાન થઈને ગુજરાતમાં આવી તો ઘરડી બની ગઈ. આપણે ભક્તિ કરીએ ખરા, પણ નવરાશ હોય તો, કેમ કે આપણે ગુજરી જવું નથી, આપણને ખબર છે. જેને ગુજરી જવાની ચિંતા હોય એ સમયસર ભક્તિ કરે, પણ આપણે ગુજરાતીઓને મરવું. હા, સાવધાન. એવું હમણાં થયું છે. આપણા ખરડા તો બહુ જ્ઞાની હતા. ખરડા તો બિચારા ગાતા. અત્યારની બહેનો તો પિક્ચર ના ગીતો ગાય. ભાઈઓ બધા આજનો લાવો લીજીએ રે, કાલ કાલ કોણે તીઠ્યું છે. પછી જવાન હોય યા વૃદ્ધ, પાટાણી તો ડોશી હોય ને તો એ 100 દાડા સાસુ ના જોતી હોય. હવે એ રામાયણ કયે વાંચે, એ પદ કયે બોલે. સાવધાન. માફ કરજો, હું ટીકા નથી કરતો માતાઓ. અમુક વસ્તુ એવી હોય, જોકે સિરિયલ મારા ઘરમાં જોવા વાળા છે. હું મારું ઘર તમારી સાથે રાખીશ, એટલે શું તમને ટીકા કરવાનું મન ન થાય. મારો ઈરાદો બીજો નથી. એક વખત હું ક્યાંક બહારથી આવ્યો અને મેં કીધું હવે ચાલો જમવાનું આપો, તો મને ક્યાં કસોટી પૂરી થવા દો. મેં કીધું કસોટી તો મારી પૂરી થઈ જશે જો નહીં આપો તો. પછી એમણે સમજાયું મને કે આ ટીવીમાં કસોટી નામની, અરે રામ, તો ઠીક છે જોવો, કસોટી જોવો, પણ કસોટી કરતા નહીં. અમે બહાર રખડવા વાળા ક્યારેક ઘીરે જઈએ અને કસોટી, સાઠ વર્ષ ઉપરની માતાઓ અને વડીલો છે ને એને તો કહું છું સિરિયલો જોવાનું બંધ કરજો, અને દરરોજ 5-25 દોહા જેટલી રામાયણ વાંચો, ગીતા વાંચો, બહુ જરૂર છે. પછી કે દીકરા ને વહુ વચ્ચે ઝઘડા થાય છે, જેના ઘરમાં રામાયણ ના
ગીતાના અને ભાગવતના પાઠ નહીં થતા હોય, જેના ઘરમાં સંતોના પદ નહીં ગવાતા હોય, એ જ્યોતિષીની મુલાકાત લેતા નહીં, એના ઘરમાં 100% ઝઘડા થાય અમે એમ કહી છે. શું કામ ઝઘડા થાય ભાઈ? હે છે અમારી પાસે દવા, આવો. ભાવનગર જિલ્લાનો ઇતિહાસ છે. ગંગા, સતી અને પાનબાઈ. રાત્રે 11 વાગે સાસુ વહુ નવરા થાય ને, શું કહો આપણે, બધું કામકાજ કરીને ફ્રી થાવ ને તમે, પછી ગંગામાં ભજન ગાય અને એને દીકરાની વહુ પાનબાઈ પેલો એક તારો વગાડે. આજે પાનબાઈ કહે છે, ભાઈજી આજે મારાથી એક તારો નહીં વાગે, એક તારો નહીં વાગે. કે કેમ? નહીં ભાઈજી, મારે તમને કેવું નથી, પણ એક તારો આજે ભાઈજી નહીં વાગે મારાથી, તમે વગાડો. પણ શું છે બેટા? મને કહે, ન કહે તો તને મારા સમ છે. લે, સાસુ વહુ રડતી રડતી પાનબાઈ કહે, ભાઈજી તમારા દીકરા આજે મારી માથે એટલા બધા ખીજાયા કે એને મને માર માર્યો છે. મારા વાંસામાં મને એને બહુ માર માર્યો છે. મારા હાથ ચાલતા નથી ને, એટલે એક તારો નહીં વાગે. મને તમારા દીકરાએ આજે બહુ મારી છે બા. ત્યારે ગંગા સતીની આંખમાં આંસુ આવ્યા. કહે, બેટા મારો દીકરો તો ઓછું મારે છે, તારા સસરા તો મને બહુ જ મારતા. લે, તોય મેં કોઈ દી એક તારો મૂક્યો? હે, તારા સસરા તો મને ભાવનગર જિલ્લામાં બનેલી ઘટના છે. લે રણમાં એક તારો લે. અરે આ સંસાર તો દીકરી રડાવે એવો છે. સંસારનું રડીએ તો ક્યાં પાર આવે એમ છે. દીકરો આવો, વહુ આવીને, કાકી આવીને, દેરાણી આવીને, જેઠાણી આવીને, ભાઈ આવો, પાર્ટનર આવો, પાડોશી આવો, કેટલાકનું કરીશું. રડતી દીકરાની વહુના હાથમાં એક તારો આપ્યો અને કયું ભજન ગાયું ખબર છે? જોજો આ શબ્દોની મજા. હું તમને શું કહેવા માંગુ છું? વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, એક દિન અંધારા આવશે. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, એક દિન અંધારા આવશે. જોત રે જોતામાં દિવસો વયા રે જશે રે પાનબાઈ, 21,600 ની કાળ થાશે. વાતો કરવામાં તો આવડા તો થયા, કેટલીક વાતો કરવી છે. હવે નીંદર ઉઠી. પાનબાઈ 21,600 નિકાળ. વીજળીને ચમકારે મોતીડા પરો બાઈજી, અચાનક અંધારા થાશે. અચાનક અંધારા સાવધાન. ભાઈ માઇક કઈક
માઇકમાં ફોલ્ટ છે, ગળું ખેંચાય છે, શું છે? હે શેનું? થોડો બાસ ઓછો કરો જોઈએ. કાનપુરાથી કઈ ગળું ખેંચાય નહીં, આમ જ ખેંચાય, ફોલ્ડ થાય છે, બાસનો કોન્ટ્રાસ્ટ થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તિ રડે છે, ગુજરાતમાં ભક્તિ કરડી છે. હજી પ્રોગ્રામમાં આવડા થઈ ગયા. કરવી છે ને, કરવી છે ને, આવડા થઈ ગયા, હજી સ્ટાર્ટ નથી કરી. સાવધાન. સનત કુમારો નારદ મુનિને લઈને શ્રી વ્રજમાં આવ્યા. ભક્તિ, જ્ઞાન, વૈરાગ નારદ મુનિ ગંગા કિનારે આવ્યા. 4 સનત કુમારો છે, 4 વક્તા છે ને 4 શ્રોતા છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર 4 વક્તા છે, એની સામે 4 શ્રોતા છે. નારદ મુનિ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. દેવી દેવતાઓ આવીને કથામાં આવીને બેસી ગયા છે. કથા થાય છે. એ નારદજી, તમે બહુ પ્રયત્ન કર્યો ભક્તિનો ઉદ્ધાર કરવાનો. ભક્તિનો ઉદ્ધાર મીઠી મીઠી વાતો કરવાથી નહીં થાય, જ્ઞાનની વાતો કરવાથી નહીં થાય, પૂજા કર્મકાંડથી નહીં થાય, વૈરાગ કેળવવાથી નહીં થાય. ભક્તિનો ઉદ્ધાર કરવો હશે તો મારે તમારે એકાબીજાને બહુ નજીકથી પ્રેમ કરવો પડશે. તમે હસુભાઈ વિચારજો, ભાગવત થવાનું થયું હોય ને ત્યારે તમે એટલા બધા નજીક આવ્યા હશો, આ એનું પરિણામ છે. નફરત મને તમને જુદા કરે છે અને પ્રેમ બધાને ભેગા કરે છે. તો ભક્તિ પ્રેમથી પુનર્જીવિત થાય છે. ભક્તિનો ઉદ્ધાર પ્રેમથી થાય છે. અને ભાગવતજી છે એ પ્રેમ લક્ષણા શાસ્ત્ર છે. આમાં અમે બાકીના તો બધા તમને સમજાવશું, શ્રવણ ને, કીર્તન ને, પેલું શું કહેવાય, પૂજન ને, આ બધી ભક્તિ હું તમને સમજાવીશ. પણ એક અમારે ભાવનગરનો શાયર છે, એને લખ્યું છે કે કચકડાનું તમે ફૂલ બનાવો, એમાં સુગંધ ન હોય. કચકડાના ફૂલમાં સુગંધ ન હોય. એમ સુગંધ વગરનું તમે પૂજન કરો, સુગંધ વગરનું તમે ભગવાનનું બધું યજન કરો, કચકડાના ફૂલ જેવું છે. જલારામ બાપાને આજે આપણે એની સુવાસથી યાદ કરીએ છીએ. એક એની સુવાસ છે, એક એની મીઠાશ છે, એક એની યાદ છે. તુલસીદાસજીને ચોપાઈના માધ્યમથી આજે યાદ કરીએ છીએ. સુખદેવજી બાબાને શ્લોકોના માધ્યમથી યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાને એના ભજનોના માધ્યમથી યાદ કરીએ છીએ. અને આપણે કથામાં આવ્યા છીએ ને તો ઘરના કહેતા છે, સારું કર્યું, હમણાં કથા બંધ થઈને આવશે. સમજાણું ને? કેટલો ફેર છે બધા. સનત કુમારોએ કથા કહી, ભક્તિ, નારદ મુનિ, જ્ઞાન અને વૈરાગ. ત્યાર પછી જુવાન થઈ ગયા. તે એવા જુવાન થયા કે હજુ ઘરડા નથી થયા. નારદ મુનિ બ્રહ્માના પુત્ર છે, પણ એના માથે વાળ કાળા છે. નારદ મુનિ જુવાન છે. જોજો, એનો ફોટો કદી ઘરડો ન હોય. એના પિતા બ્રહ્માજી છે ને એ ધોળી દાઢી વાળા છે. પ્રજાપિતા વિશ્વકર્મા ને આપણે પ્રજાપતિ કહીએ છીએ. પ્રજાપતિ વિશ્વકર્મા. તો વિશ્વકર્મા દાદાનો ફોટો તમે જોયો છે? એ ધોળી દાઢી વાળો છે. બ્રહ્માજીનો ફોટો ધોળી દાઢી વાળો છે. પણ નારદ મુનિની માથે કાળા વાળ છે, જુવાન છે. કેમ? હું તો ઘણી વાર કહું મારી કથામાં કે જેને ભક્તિની ખુમારી હોય ને
એ કોઈ દી ઘરડો થાય? ભક્તિ વાળો કદી ઘરડો ન થાય અને ભોગ ભોગવનારો કોઈ દી જુવાન ન થાય. આ મગજમાં રાખજો. જે હોય તે મરેલ જ વાતો કરે, નબળી જ વાતો કરે. ભોગ ભોગવનારના મોઢામાં સારી વાત ન હોય. ટૂંકમાં પહેલા વહેલો જ્ઞાન વૈરાગ ભક્તિનો ઉદ્ધાર થાય છે. તો મારા તમારામાં રહેલા જ્ઞાન વૈરાગ અને ભક્તિનો ઉદ્ધાર કરે છે ભાગવત. આગળ લખ્યું છે માધ્યમમાં, તીર્થો કરવાથી જે ફળ ન મળે એ ફળ ભાગવત માત્ર સાંભળવાથી મળે છે. આપણે કુંભના મેળામાં જવાની જરૂર નથી. અહીં કથા સાંભળો પહેલે છેલ્લે સુધી, કુંભનો મેળો જ થઈ ગયો. પેલી ગંગાજી છે ને એ કેવું તીર્થ છે? સ્થાવર તીર્થ છે. ત્યાં જાવ તો સ્નાનનો લાભ મળે. અને આ તો જંગમ તીર્થ છે. આ તો અહીં આવી છે, અહીંથી પ્રગટ થઈ છે. સાવધાન. વ્રતો કરવાથી જે ફળ ન મળે એ ભાગવત સાંભળવાથી મળે છે. અને ગરજતી ગરજતી કરી અને માધ્યમકાર લખે છે કે ગર્જના કરે છે ભાગવત, 100% મુક્તિ આપે ભાગવત. વિશ્વની અંદર ઘણા બધા પુસ્તકો છે. ગીતાજી છે, કુરાન છે, બાઇબલ છે, ઝરસોસ્ત ગ્રંથ છે, કન્ફ્યુશિયસ છે, તાઓ છે, શિન્દો છે, યહૂદીઓના ગ્રંથો છે. મેં આમાંના ઘણાનો અભ્યાસ કર્યો છે. પણ વિશ્વનો કોઈ ગ્રંથ, સેજ ઇકો વધારજો ભાઈ, સેજ ઇકો આપો. વિશ્વનો કોઈ ગ્રંથ મોક્ષનો દાવો નથી કરતો. અત્યારે જોજો ગુજરી જવાનું હોય ને એટલે ગીતાજી વાંચે. અહીં રિવાજ ખરો કે નહીં, ગુજરી જનાર પાસે ગીતા વાંચવાનું છે ને, પણ ખબર પડે નહીં ટિકિટ મળી કેમ. ભલે ગીતા હોય, શું થયું? પણ ભાગવત ગ્રંથ તો એવો ગ્રંથ છે કે જીવતાનો મોક્ષ કરે અને ગુજરી ગયેલાનો મોક્ષ. 100% ખાતરી વાળી વાત. ઘણા અમને એમ કહે કે અમારે કોઈ પિતૃ નડતર પાછળ નથી કરવી, એમનેમ કરવી છે. અમે એમ કહીએ તમે નડતર પાછળ કરો કે ન કરો, તમારા પિતૃને તો 100% શાંતિ મળે, ભેગા જીવતા હોય એને મળે. અને હું અત્યારે ઘણી વાર હસતા હસતા કહું છું કે પિતૃઓને શાંતિની જરૂર બહુ નથી. કેમ કે ત્યાં કરપ્શન વગેરેનું ચાલે છે ને, એટલે લોકોને તો ખાવા પીવાનું બધું સમયસર મળી જાય છે. ક્યાં ઉપર અટાણે વધારે કથાની જરૂર જીવતાઓને છે, યાદ રાખો. હું તો ઘણી વાર કહું, આપણે એમ કહીએ ને કે મારા પિતૃનો મોક્ષ, એ તો કોઈ, હું તમને છેલ્લે પહોંચ નહીં લખી દઉં કે લ્યો હસુભાઈ આ પહોંચ તમારા બધા પિતૃનો મોક્ષ, કોઈ કથાકાર નહીં લખી આપે. પણ એટલું તો 100% કહું કે અત્યારે વધારેમાં વધારે જરૂર માણસને છે કથાની. માણસને જીવતા મોક્ષની જરૂર છે. કોઈ બહુ રૂપિયામાં ફસાયો છે તો કોઈ બહુ ગરીબીમાં ફસાયો છે, કોઈ સત્તામાં ફસાયો છે, કોઈ અહંકારમાં ફસાયો છે, કોઈ વિદ્યામાં ફસાયો છે. આજે જ્યાં જુઓ ત્યાં બંધન છે, ક્યાંય મુક્તિ નથી. અને એ મુક્તિ 100%, 110% ગેરંટેડ મુક્તિ અમારું ભાગવત આપે છે. આ એનું માધ્યમ છે. 100% નો માલ છે. વિશ્વમાં એકમાત્ર ગ્રંથ એવો છે કે જે જીવતાને અને મરેલાને મુક્તિ આપે છે. એક ભાઈ મને કહે, બટુકભાઈ મેં કથા સાંભળી તો મને મોક્ષ મળી જશે ને? હવે મેં કીધું આમ મળે કે નહીં મને ખબર નહીં, પણ તું અહીં 3 કલાક બેઠો ને એટલે પાછળ ઘરવાળાને મોક્ષ મળ્યો એ નક્કી. સમજ્યા ને મેં શું કીધું? બોલો, ક્યાંય ન હચવાય એવી ડોશીઓને અમે હાચવીએ, ક્યાંય ન હચવાય એવા ભાઈઓને અમે હાચવીએ, કઈ ઓછી વાત છે? આખો દી ઘરમાં બેનો બક 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 કરતા જ હોય ને મૂંગા બેસારું છું, ઓછી વાત છે?
એક ભાઈ મને કહે બટુભાઈ મારે કથાકાર થવું છે, મને જરા માર્ગદર્શન આપો ને. મેં કીધું બહુ બોલતી હોય ને એવી બાઈ સાથે પરણી જાય. આ મારો અનુભવ છે. ઘરમાં અતિશય બોલતી હોય ને એવી બાઈ સાથે પરણી જાય એટલે તું વક્તા કથાકાર થઈ જઈશ. મને કે એમ કેમ? મેં કીધું તને ઘેરે બોલવાનો તક જ નહીં આપે. તને ઘેર બોલવાનો વારો આવશે નહીં એટલે તને બાર બોલતા આવડી જશે. બસ સમજાણું? હું મારા ઘરની વાત કરું છું. હું એમ કથાકાર થયો છું, બાકી તો ઠીક બધું. તો આ 3-3 કલાક અમે બેસાડીએ ઓછી વાત છે ભાઈ. સાવધાન. આગળ કથા કહીશ. માતમ્યકાર લખે પૂર્વે કોઈ તુંગભદ્રા નદીને કાંઠે પતનપુર નામનું શહેર અને એમાં કોઈ આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. ધુંધુલી નામની એની પત્ની છે. બ્રાહ્મણ વિદ્વાન છે, ભણેલો છે, ખૂબ સુખી છે. પણ એક વાનાની એને ખોટ છે, દીકરો નથી. તપ કરવા ગયો જંગલમાં, તપ કર્યું તો દીકરો મળ્યો નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, આજે પહેલો દિવસ છે ને કહી દઉં એટલે મારી કથામાં તમને તાલીઓ પાડવાની મજા આવે. એમાં તાલી પાડતા પાડતા નાચો ને એ કાલ આ બાજુ આવીને બેસજો. તમને નાચવાની બટુકભાઈ કથામાં છૂટ છે. હા, કડતાલ હોય કડતાલો લેતા આવજો, મંજીરા ને કડતાલ ને. આપણે બહુ ડાયા માણસો સાથે દોસ્તી નથી કરવી. મને તો કડતાલ મંજીરા અને સતત ભગવત સ્મરણ કરશે. આ ગુંજી જવું જોઈએ. આ બધું આઈનો કણ કણ ભગવાનનું નામ ઉચ્ચારે એવો થવો જોઈએ. બસ આ મૌન રહેવા માટે નહીં. માઇક નો ખર્ચો મૌન રહેવા માટે નથી કર્યો. આપણે બોલવું છે, સુંદર બોલવું છે, બધાને ગમે એવું બોલવું છે. એટલે કાલે તમારે નાચવાની ગાવાની હું બધું શીખવાડીશ તમને. જો 2-3 દિવસ થશે ને કે તમને બરોબર ટ્રેન કરી દેવાનો છે. અને મારી જેવા ડાયાબિટીસ વાળા તો ખાસ આવજો, એનું કંટ્રોલમાં રહેશે. ગાઈને રામદેવજી મહારાજ કહેતા હતા એક દિવસ આમ તાલી પાડે ને એનું ડાયાબિટીસ ઘટી જાય છે. આ બધો પ્રેસ થાય ને હાથ, ભગવાન જાણે. હું તો બહુ તાલી વગાડું તો મને મળતું નથી. સાવધાન. સંસારમાં યાદ રાખજો કે અમુક ખાલી જગ્યાઓ એવી હોય છે કે એને ગમે એટલો તમે પ્રયત્ન કરો એ ખાલી જગ્યા પુરાય જ નહીં. પુરાય જ નહીં. કોઈને તનનું દુઃખ છે, કોઈને મનનું દુઃખ છે, કોઈને ધનનું દુઃખ છે. તન મન ધન. કોઈને બહુ ઝાઝા દીકરા છે ને એટલે દુઃખી છે. ઘણા જોજો કર બહુ ઝાઝા દીકરા છે એટલે દુઃખી છે. તો ઘણાને દીકરા નથી એટલે દુઃખી છે. હું અત્યારે ખાલી એટલું કથા કહીને મૂકી દઉં છું, પછી લઈશ. કાંઈ ને કાંઈ ખાલી જગ્યા રહેવાની રહેવાની અને રહેવાની. એનું નામ છે માનવ જીવન. એનું નામ છે માનવ જીવન. તમે જોજો દશરથ રાજાની ખાલી જગ્યા હોય છે, પાંડવોની ખાલી જગ્યા હોય છે, ભગવાનના પિતા વસુદેવ છે એની કથા આવશે. બ્રાહ્મણ પ્રયત્ન કરે, એક સંતે એને ફળ આપ્યું. સંત કહે બ્રાહ્મણ તારા ભાગ્યમાં આમ તો સંતાન નથી, પણ એક વાત છે, આલે આ ફળ લઈને જા ઘેર. બ્રાહ્મણ આવ્યો, ધુંધુલીને ફળ આપ્યું. ધુંધુલી એવી બહુ સારી બુદ્ધિની મહિલા નથી. વિચાર કર્યો આ ફળ ખાવ તો બાળક થાય, સુવાવડ આવે, પાળવું પોષવું મોટું કરવું. એને ફળ ગાયને ખવડાવી દીધું છે. પોતાની સુત્રીની નામની બેનપણી છે, એને કહ્યું તારું બાળક મને આપી દે, મારા પતિને આમ બહુ ભાન નથી, એને હું કહીશ કે મને જન્મ્યું. દંભ કર્યો, બાળક જન્મ્યો, નામ પાડ્યું ધુંધુકારી. ધુંધલીનો દીકરો થયો ધુંધુકારી. ગાયને પ્રસવ થયો, એમને દીકરો થયો, નામ પડ્યું છે ગૌકર્ણ.
ગૌકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખન. ગૌકર્ણ પંડિત અને જ્ઞાની થયો કેમ કે સંતની પ્રસાદી છે અને પેલો કુબુદ્ધિની પ્રસાદી છે. એક પંડિત અને જ્ઞાની અને બીજો રાક્ષસ. વેશ્યાઓને ત્યાં રહેવા લાગ્યો. બાપનું ધન બધું વાપરી નાખ્યું. દારૂ પીવે, માંસ ભક્ષણ કરે. બાપ એને શિખામણ આપે છે, આપણે બ્રાહ્મણ છીએ, આપણે કેવી રીતે જીવવું જોઈએ. કે તમે જીવો, મારે નથી જીવવું. બાપ બહુ દુખી થયા. નાનો ગૌકર્ણજીએ શિખામણ આપી કે પિતાજી તમારી દશા તો જુઓ. તમારે સંતાન નહોતું ત્યારે દુખી હતા, સંતાન થયા તોય દુખી. આજે જોજો રૂપિયા કેવી બાબત છે. રૂપિયા જેની પાસે નથી એ દુખી, અને બહુ થઈ જાય ને એને તો કે સુખ જ નથી. ભગવાન કહે છે ઘણી વાર મને તમને કે એલા મારે તને રાખવો કેમ, તારી યારે મારે કેમ વર્તન કરવું. હે મેં તને બધું આપ્યું. જો આત્મદેવ બ્રાહ્મણ નો મોક્ષ થયો. ધુંધુલી એક દિવસ કુવામાં પડીને મૃત્યુ પામી. ગૌકર્ણજી જાત્રા કરવા ગયા. પાછળથી પેલા ધુંધુકારીને વેશ્યાઓ મારી નાખે છે. મદિરા પાન ખૂબ કરાવ્યું, ખાટલા સાથે બાંધ્યો, ગળાથી ફાંસો માર્યો, મારી નાખ્યો છે. ત્યાં ત્યાં ખાડો ગાળીને દાટ્યો. ધન લઈને વેશ્યાઓ જતી રહી. જેવો કર્મ, જેવી કરણી એવી ની ભરણી થઈ. ગૌકર્ણને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું, એટલે એને શ્રાદ્ધ વિધિ કરી. ગંગા કિનારે ઘેર આવ્યો છે. ગામના માણસો આવ્યા. ભાઈ તમારો ભાઈ એટલો બધો મોટો પ્રેતાત્મા થયો છે, એની પાછળ શ્રાદ્ધ વિધિ નથી થઈ, એની પાછળ પિંડદાન નથી થયા, એની પાછળ કોઈ સત્કર્મ નથી થયું. પોતે તો જિંદગી આખી પાપ કર્યું, પણ એના શરીરનો પણ ઉદ્ધાર નથી. શ્રાદ્ધ કરવાથી શરીરનો ઉદ્ધાર થાય છે. ગૌકર્ણજીએ સૂર્યનારાયણને ઉભા રાખ્યા. સૂર્યનારાયણને પૂછ્યું, બાપજી મને બતાવો ને. ઉદયન તમસસ્મરી પશ્યન્તિ મુત્રમ દેવદેવત્રામ સૂર્યમગન્મ જ્યોતિઃ ઉદુત્યમ જાતવેદવં સંદેવં વહન્તિ કેતવઃ દશેતિ શ્વામ સૂર્યમ ચિત્રમ દેવાનાં મદગાદિનીં કમ ચક્ષુઃ મિત્રસ્ય વર્ણસ્યાગ્નૈ અપ્રાદ્યાવાહ પ્રિયથવિ સૂર્ય અંતરિક્ષ આત્માનાં જગત સસ્તુખશ્ચ. યજુર્વેદનો મંત્ર છે, સૂર્યનારાયણનો મંત્ર છે. સૂર્યનારાયણે કીધું, ભાઈ શ્રાદ્ધ વિધિ કરવાથી જો મોક્ષ ન મળે તો એની પાછળ તમે શ્રીમદ ભાગવત કરાવો. ગુરુદેવ શ્રીમદ ભાગવત કોણ કરશે? મારા ભાઈની ગતિ બહુ ખરાબ છે. પિતૃઓ જ્યાં સુધી અશાંત હોય ને ત્યાં સુધી આપણા ઘરમાં શાંતિ રહેતી નથી. યાદ રાખો, એના આત્માનો ઉદ્ધાર થવો જ જોઈએ. આપણા ઘરમાં અશાંતિ રહેતી હોય તો સત્કર્મ અવશ્ય કરો. કોઈની પાસે જોવરાવા ન જાઓ. પિતૃ કદી નડે નહીં, માત્ર તમારી પાસે શાંતિ માંગે છે. 4 શ્લોક ચતુર્શ્લોકી ભાગવત સૂર્યનારાયણે ગૌકર્ણને આપ્યું. બીજે દિવસે ગૌકર્ણએ સુંદર સમિયાણો બનાવ્યો. ગૌકર્ણ તીર્થ ઉભું કર્યું, વ્યાસપીઠ ઉભી કરી. ભાગવતજીની જગ્યાએ રાધા કૃષ્ણ પ્રભુના સુંદર મજાની પ્રતિમાને પધરાવી. બસ 4 શ્લોકમાંથી પોતે ભાગવત કથા કરે છે. 7 દિવસ પૂર્ણ થયા. વિમાન આવ્યું. 7 કાતળી વાળો પોલો જે વાસ રાખ્યો છે એમાંથી પેલો પ્રેત બહાર નીકળ્યો, પણ ચતુર્ભુજ. ધુંધુકારી નામનો જે પ્રેત હતો એના બદલાનો ધુંધુકારી નામનો ભગવાનનો પાર્ષદ બન્યો છે વૈકુંઠમાં. ગૌકર્ણ કહે, મારા આખા ગામે કથા સાંભળી છે અને મારા ભાઈને એકને મુક્તિ કેમ? ભગવાનના પાર્ષદો કહે, ગૌકર્ણ તમારા ભાઈએ જે કથા સાંભળી છે
એ કાનમાંથી હૃદયમાં ઉતારી છે, કાનમાંથી હૃદયમાં ઉતારી છે. અને તમારા ગામના એ શું કર્યું, આ કાનમાંથી આ કાનમાં થઈ સાંભળી છે બધા, એમાં ના નહીં, પણ કથા કાનમાં થઈને હૃદયમાં ઉતરવી જોઈએ. આ કાનમાં થઈને આ કાનમાંથી જતી રહેવી ન જોઈએ. ગૌકર્ણે બીજી વખત ભાગવત કથા કરી આખા ગામનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી માતમ્યના 6થા અધ્યાયમાં ભાગવત કથા કેમ કરવી એનું વર્ણન આવે. યજમાનોએ પવિત્ર થઈને કથા સાંભળવી, સુંદર સમિયાણો બનાવવો, વ્યાસપીઠ બનાવવી. વ્યાસપીઠ એ કોઈ વક્તાને બેસવાનું સુખાસન નથી. આ વ્યાસપીઠ છે તો વ્યાસ ભગવાનની ગાદી છે, એને વંદન કરવા, ભાગવતજીની પૂજા કરવી, સવારમાં દેવોનું પૂજન કરવું, કુલ ગોત્રના દેવોની પૂજા કરવી, વડીલોને વંદન કરવા દરરોજ. હું તો આ પ્રજાપતિ જ્ઞાતિ ભાઈઓને કહું છું, એક આપણે કાલથી એક શરૂઆત કરો. આપણા વડીલોને બધા વંદન કરશે, પછી સુરત થી આવશે, વાપી થી આવશે, ગમે ત્યાંથી આવશે. આપણા વડીલોને વંદન કરો. જોજો આખો એક વાતાવરણ બદલશે, એનાથી એક ભાવ બદલશે, એક પ્રેમ બદલશે. ઘેર સાસુ ને વહુ ન બોલતા હોય પણ આ પગે લાગે તો કેવું સરસ લાગે, હે લાગે ને. કાકા ભત્રીજાને બહુ ભળતું ન હોય પણ આ પગે લાગે તો વાતાવરણ બદલશે. હું તો કઈક નવીનતા માંગુ છું તમારી પાસે, અને પગે લાગવામાં ખર્ચો થાય એ હું આપીશ. એમાં જે બિલ થાય, જે બિલ લાગે એ પ્રમુખને આપજો, એ મારે ચૂકવવાના છે. 2 બાબતના બિલ હું ચૂકવીશ. ભગવાનનું નામ લેવામાં કઈ ખર્ચો થાય તો એ હું આપીશ, વડીલોને વંદન કરવામાં કઈ ખર્ચો થાય તો હું આપીશ. ભાઈ, કથાકાર કેવો લેવો? સંતોષી, ગુરુ ભક્ત, વિદ્વાન, ભણેલો, શાંત, દ્રષ્ટાંત આપી શકતો હોય, શાસ્ત્રને પૂરેપૂરું જાણી શકતો હોય, સમાધાન કરી શકતો હોય, નમ્ર હોય, મિતભાષી અને મૃદુભાષી હોય, આવો કથાકાર. બને ત્યાં સુધી એકટાણા કરજો, એકાદ ટંકનું ભોજન છોડીને કથામાં બેસજો. હું ઉપવાસને બહુ માનતો નથી. હું ઉપવાસના તો ગીત હોત જાણું, ગાય બતાવી શકતી બસ. હા, ફરાળ ખૂબ ખાઈને બસ સાંજે બીમાર પડે એવા ફરાળ નકામા છે. આપણે સુંદર મજાનું ભોજન બનાવજો, સાદું, સીધું, સરળ. 3 ટાઈમ જમતા હોય 2 ટાઈમ જમજો, 2 ટાઈમ જમતા હોય 1 ટાઈમ કરજો. એકાદ ટંકનું અનાજ છોડીને કથામાં બેસશો તો મજા આવશે. બસ અત્યારે મારું પ્રવચન પૂર્ણ કરું છું. કાલે સવારે કથાનો સમય રહેશે 9 થી 12 અને બપોર પછી 3 થી 6. અત્યારે 6 ને બદલે 6:45 એટલા માટે વગાડ્યા કે આપણે સત્કાર સમારંભ બરોબર 45 મિનિટ ચાલ્યો, એટલે 45 મિનિટ. મારે તો મિનિટે મિનિટનો હિસાબ ભગવાનને દેવાનો હોય, તો આ હિસાબ આપણો પૂર્ણ થાય તો કાલે સવારે તો સવારે 9 વાગે બધા સમયસર પધારી જશો એવી પ્રાર્થના સાથે. પ્રસાદ અને આરતી લઈને જ બધાને ઊભું થવાનું છે. હમણાં 5 જ મિનિટમાં 7 મિનિટમાં જ બધો કાર્યક્રમ પૂર્ણ થશે. કૃષ્ણ કનૈયા. ચાલો અમારા યજમાન યજમાન દંપતિ આવી જાઓ. હરિ બોલ. જય જય રાધા. આરતી માટે મોહનભાઈ વસરામભાઈ ગોહેલ, સુરેશભાઈ જેઠાભાઈ ગોહેલ, મોહનભાઈ બાઉભાઈ ગોહેલ, રાજુભાઈ ગોવિંદભાઈ ગોહેલ, મોહનભાઈ નરસિંહભાઈ ચાંદેગરા અહીંયા આગળ વ્યાસપીઠની સામે આવે. તદુપરાંત શ્રી મુકેશભાઈ
શ્રી ધીરુભાઈ જલારામ ખમણવાળા, કોટેશ્વર મહાદેવના બાપુ જોશી સાહેબ, અનંતરાયભાઈ સાહેબ અને વનમાળીભાઈ, આટલા બી અહીંયા આગળ સામે આરતી માટે આવે. मेरो तो आधा श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधा श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधा श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधा श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधा श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधा श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. संसार सारम भुजगेन्द्रहारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, सदा वसन्तं हृदयारविन्दे, ओ भवं भवानी सहितं नमामि, भवं भवानी भावं भवानी सहितं नमामि, भावं भवानी सहितं नमामि. ओ आरती उतारूं तो राधाजी रश्यामि, आरती उतारूं तो राधाजी रश्यामि, हे आरती उतारूं तो सीताजी नारायणी, आरती उतारूं तो सीताजी नारायणी. मंगलम भगवान विष्णुर मंगलम गरुड़ध्वज समर्पयामि आत्मनियाते चतुर्थ मधुस्नानं प्रियवती भगवान के चतुर्थ मधुनु स्नान प्राप्त भवनिया. हरि ओम भलो वादाय रे मधुसरं गिरिंदा मारेना हसो मधुमरवाली भगोराया मधुजवरतुना विना मधुमानो वनस्पतिर् मधुमा आतुर्या मालिका ओ भवन्तुना पूर्वजो मंगलमुदिस्मानारि वदेन वर्मा चतुर्थ मधुस्नानं समर्पयामि. मधुस्नानार्थे शुद्धोदक स्नानं समर्पयामि. समर्पयामि.
मन्यान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नार्थे शुद्धात्मनियं સમર્પયામિ મિલિતપંચામૃત સ્નાનમ ભગવાનના એકી સાથે દૂધ દહીં ઘી મધ ને સાકર એવું પંચામૃતનું સ્નાન કરાવતા એવો ભાવ કરી ધરી રાખવાની. હરિ ઓમ ભંજનદ્યા સરસ્વતી મપિયંતિ સદ્રોદા સરસ્વતી દુભંજલાસો સે ભવસરિતા પૂર્વવચ મંગલમૂર્તિ નિમ્માગણાધિપતે નમઃ મિલિતપંચામૃત સ્નાનમ સમર્પયામિ પંચામૃત સ્નાનાર્થે શુદ્ધોદકસ્નાनं સ્વામોગને સોમો રાજા વિદ્વાન ક્ષમાદમુચ્યતઃ ઓમ ભૂર્ભુવસ્વ મંગલમૂર્તિ નિમ્માગણાધિપતે નમો નમઃ દષ્ટેન ગંધોદક સ્નાનમ સમર્પયામિ. પાંચ પાણી ચડાવો તમે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકસ્નાર્થે શુદ્ધાત્મનિયમ સમર્પયામિ આચમનિયાંતિ સપ્તમેન વધુવર્ધન સ્નાનમ ચમચી ભરી રાખવાની. ભગવાનને અત્તરનું સ્નાન કરાવતા હોય એવો ભાવ કરવો. રાખવાની છે. ઓમ હરિ ઓમ ઘોષુણાય ઘોષો પ્રત્યુતામ બલુ ભવરુ ગંધર્તે સોમમ વસુમલાય રસો અચ્યુતા ઓમ પૂર્વસ્વાત્માગણાધિપતે નમો નમઃ. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. નમો નમઃ. ભેગો જલ ચડાવી જવાનું. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકસ્નાર્થે શુદ્ધાત્મનિયમ સમર્પયામિ આચમનિયાંતે તીર્થોદક સ્નાનમ ચમચી ભરી રાખવાની. ભગવાનને ગંગા યમુના સરસ્વતી યોજને વદનવાની તન્મસી ગંગે યમુને સેવા ગોદાવરી સરસ્વતી વારણ્યા. ઓમ શ્રીમાગણાધિપતે નમો નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. નમો નમઃ. આપણે શરીર ટુવાલથી જેમ શરીર લૂછે ને ભગવાનને આમ ફૂલાઈ દેવાય છે હાથમાં આમ આવી રીતે આમ જોવાય. નીતિન લેવો છો આપો પેલા ભાઈને અહીં આપો. હાથ લઈ હાથ લઈ નાખો. હા ભગવાન હવે સરસ આમ જમ આમ લઈ નાખો. ભગવાનને દિલ લૂછીને એવી રીતે આમ લઈ નાખો. કોઈથી ટુવાલથી લૂછીને એવી રીતે. ઓમ વસ્ત્રેણ વા પુષ્પેણ વા કામરૂચેત. બસ ફૂલથી થાળી મૂકી જવાનું. આ થાળી મજા જોઈએ ફૂલ. હા બસ હવે ભગવાનને હું બેસાડી વસ્ત્રોપવસ્ત્રમ ભગવાનને આ જે ના શરીર કટકો આપે છે પહેરાવી દેવાનો. ભાવના કરવાની ધોતી પહેરાવી છે દાદાને વીટી દીધું લોકલજ્જા નિવારણે મયોપપાદિકે તોભ્યં પાથિતે પ્રતિગ્રહ્યતામાગણાધિપતે નમો નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. ભગવાનને અમે જળની રહેવાની. યજ્ઞો ભવિતં પરમં ભવિષ્યં પ્રજાપતિર્યશયં પુરસ્તાદ આયો જમગ્ના પ્રતિમોદ શુભ્રાય ગનો ભગવાનને હવે ચંદન કરી જવાનું છે. ઓલું ભગવાનને ખબર ચંદન કરવું. ઓમ ચંદનમ ચંદનમ દિવ્યમ ગંધાર્યમ સુમનોહરમ ચંદનમ પ્રતિગૃહ્યતાધિપતે નમઃ. ચંદનમ સમર્પયામિ. ચંદનાંતે અક્ષદાન. ભગવાનને ચોખા ચોળવાના. અક્ષતા સહસ્રા શ્રેષ્ઠ કુંકુમાદા સુશોભિતા મયા નિવેદિતા. દ્વૈપાયનો વિરહકા સર્યાજુહાર પુત્રે તન્મયતયા સર્વો વેદો ત્વં સર્વભૂતહૃદયં
तीर्थास्पदं शिवविरञ्चिनुतं शराय भक्त्यार्तिहं प्रणतपाविपोतमम् वन्दे महापुरुषे चरणारविन्दम् चिन्ता संतापहन्तारो यतपादाम्बुजरेणव स्वीयानां तां निजाचार्य प्रणमामि यदनूरग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तमहं शरणा वन्दे श्रीमद् वल्लभनन्दनम् नमः परमहंसाय स्वामीत चरण कमलचीनमकरन्दाय भक्तजनमानस निवास रामचंद्र भगवान की जय। श्री बाई माता जी महान की जय। सनातन धर्म की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती हरे हर हर महादेव हरे राम